તમારે લાવો ફોટો પડતા આવડે તમને કે પોતાનો રૂમાલ તો બધો લે આગી ફર્સ્ટ ટાઈમ એડમિશન છે। તારીખ 25 જૂન 2025ના રોજ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગદુસણ ગામે એક લૂંટની ઘટના બની હતી, જેમાં મહાલક્ષ્મી પેટ્રોલ પંપના મેનેજર પાસે રાત્રિના સમયે કેટલાક ઇસમોએ ₹89,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના અંતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાલે કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। તેમજ આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન જે રોકડ રકમ ગયેલી છે એ કુલ 89,000 રૂપિયાની 100% રિકવરી કરવામાં આવેલી હતી। આ ઉપરાંત ગુનાના કામે જે અલગ અલગ વ્હીકલ ઉપયોગ કરેલા છે એ વ્હીકલને પણ પોલીસની ટીમે સીઝ કર્યા હતા। આ રીતે કુલ મુદ્દામાલની વાત કરીએ તો 2,84,010 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે સીઝ કર્યો છે। ટિપ્સ હતી આ લોકોને કે કેવી કરતા જે રીતે તપાસમાં અને એના ઇન્ટ્રોગેશન દરમિયાન આપણે જાણવા મળ્યું છે